નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વર્ગની ક્લાસ 1, 2, 3 અને 4ની વિવિધ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. કઈ કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે, એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ છે, એ સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત. ક્લાસ 1, 2, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, સાથે સાથે વર્ગ 4ના કર્મચારીઓ છે એની પણ જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તો એની જે શોર્ટ નોટિસ છે તમે અહીંયા જોઈ શકો છો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે છે એ ભરતી અંગેની જાહેરાત. ભાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે નિયત નમૂનામાં ઓજસ વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારો જે છે એ ઓજસની વેબસાઇટ પર જઈ 18/10/2025 થી 8/11/2025 દરમિયાન જે છે એ ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. તો 18/10/2025 એટલે કે આજથી જ બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને તારીખ 8/11/2025 સુધી તમે આ ભરતીઓ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. કઈ કઈ જગ્યાઓ છે તો એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ વહીવટી અધિકારી એની જે છે એ એક જગ્યા માટે ભરતી કરવામાં આવશે. નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ એની જે છે એ એક જગ્યા માટે ભરતી કરવામાં આવશે. સેનેટરી ઇન્સ્પેક્ટરની 2 જગ્યાઓ માટે ભરતી થશે. સ્ટાફ નર્સની 5 જગ્યાઓ માટે. ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એની જે છે એ 2 જગ્યાઓ માટે ભરતી થશે. ફાર્માસિસ્ટ 1 જગ્યા માટે ભરતી થશે. સ્ટેનોગ્રાફર ગુજરાતી 1 જગ્યા માટે. સ્ટેનોગ્રાફર અંગ્રેજી 1 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. પછી તમે જોઈ શકો છો, ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ 11 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ફિમેલ હેલ્થ વર્કર 30 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એની જે છે એ 27 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. અને જુનિયર ક્લાર્કની જે છે એ 17 જગ્યાઓ. તો આમ 104 જગ્યાઓ પર જે છે એ ભરતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે છે એ કરવામાં આવનાર છે. અને પટ્ટાવાળા, સફાઈ કામદાર અને ડ્રાઈવર વગેરે જે છે એ વર્ગ 4ના કર્મચારી છે એની પણ ભરતી જે છે એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે છે એ કરવામાં આવનાર છે. જેની માહિતી આપણે બીજા વિડીયોની અંદર વિગતવાર જોઈશું. પરંતુ અત્યારે જે છે એ 18/10/2025 થી 8/11/2025 દરમિયાન તમે જે છે એ આ 11 જગ્યાઓ માટે જે 11 સ્વર્ગની કુલ 104 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તમે એના માટે જે છે એ ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકો છો. તમારા માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે એ તમને હું કહી દઉં છું. કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઈન અરજી જે છે એ કરવાની રહેશે. લાયકાત, પગાર ધોરણ વગેરેની માહિતી જે છે એ ઓજસની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. અને તમારી જે પણ ફી થતી હોય એ ફી પણ તમારે જે છે એ ઓનલાઈન ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલા ઉમેદવારોને જે છે એ લેખિત પરીક્ષાની અંદર બોલાવવામાં આવશે. ફી, ઉંમર વગેરેમાં છૂટછાટ જે છે એ અનામત કક્ષાના ઉમેદવારોને આપવામાં આવશે. અને એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ મહિલા ઉમેદવારો અને વિકલાંગ ઉમેદવારોને જે પણ અનામતનો લાભ મળવાપાત્ર થતો હશે એ તમામ લાભ જે છે એ મળવાપાત્ર થશે. તો આની જે છે એ વિગતવાર નોટિફિકેશન ઓજસની વેબસાઇટ પર હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. જ્યારે પણ ઓજસની વેબસાઇટ પર વિગતવાર નોટિફિકેશન આવશે તો જે છે એનો વિગતવાર વિડીયો આપણે ચોક્કસથી બનાવી અને તમારા માટે જે છે એ લાવીશું. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 104 જગ્યાઓ પર વિવિધ વર્ગની ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.